મંત્રી શ્રી પ્રવીણભાઈ માળીના હસ્તે બનાસકાંઠામાં ₹42.84 કરોડના રોડના વિકાસનું કાર્યોનું ખાતમુહૂર્ત કરાયું। ત્યારે વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાને મળ્યો વિકાસનો વેગ। વિવિધ 4 માર્ગોના નિર્માણથી આદિજાતિ વિસ્તારમાં સુવિધાઓનો થશે વધારો। ત્યારે આદિજાતિ વિસ્તારના સર્વાંગી વિકાસ માટે વનબંધુ કલ્યાણ યોજના હેઠળ સરકારશ્રી દ્વારા 30,000 કરોડના ઐતિહાસિક બજેટની જોગવાઈ કરાઈ, જેવું મંત્રીશ્રીએ જણાવ્યું હતું। ત્યારે રોડ રસ્તાઓના નિર્માણ થકી આદિજાતિ વિસ્તારમાં સામાજિક આર્થિક વિકાસને નવી ગતિ મળી રહેશે। અમીરગઢ તાલુકાની અંદર વિવિધ કામો એટલે કે અંદાજે 46 કિલોમીટરના રોડની મંજૂરી આવેલ, રાજ્ય સરકારે મંજૂરી આપેલ। વન વિભાગ વિસ્તારમાં આવવાથી કેટલીક બાબતોની ગૂંચ ઘણા સમયથી હતી, એ મારા ધ્યાને આવતા તત્કાલ અસરે એને મંજૂરી આપી આજે આ 46 કિલોમીટર રોડના ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આ ખાતમુહૂર્ત આદિવાસી એક નાનકડી દીકરી અને માલધારી સમાજની એક દીકરીએ ખાતમુહૂર્ત કર્યું છે। આ વિસ્તારને પ્રજા માટે ખૂબ ઉપયોગી, ખૂબ મહત્ત્વનો, છેવાડાના માણસને દૂધ ભરાવવા માટે, શિક્ષણ જવા માટે, આરોગ્ય માટે, તબીબી સારવાર કરવા માટે કે શહેરને જોડવા માટેના મહત્ત્વના રોડોનું આજે ખાતમુહૂર્ત કર્યું છે। ઉત્સાહ અને ઉમંગ સાથે આજે ખૂબ સારા વાતાવરણની અંદર આ રોડ જલ્દીમાં જલ્દી પૂર્ણ થાય તેની સૂચનાઓ પણ આપી છે। કોઈ પણ કાર્યક્રમ મંત્રીશ્રીનો હોય તો સ્થાનિક ધારાસભ્યને આમંત્રણ હોય જ છે। મારી ઓફિસ તરફથી પણ આમંત્રણ આપવામાં આવેલું છે, વહીવટીતંત્ર દ્વારા પણ આમંત્રણ આપવામાં આવ્યું છે, પરંતુ કોઈ કારણોસર આવી નહીં શક્યા હોય। બાકી ખૂબ જનપ્રતિનિધિઓ, ભારતીય જનતા પાર્ટીના તમામ ટીમો સાથે મળીને જેને ઉપયોગી છે એવા લોકો સાથે મળીને પણ આ રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે।